પાટણની એમકે યુનિવર્સિટી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે હવે નિવેદન આપ્યું છે। રાજ્યમાં કાગળ પર ખાનગી યુનિવર્સિટીઓ ચલાવવાનું શું આયોજિત કાવતરું છે? એમકે યુનિવર્સિટી બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ। એમકે યુનિવર્સિટી સામે કોઈ કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં જલદ આંદોલન કરી શિક્ષણ મંત્રીનું પુતળાનું દહન કરવાની કિરીટ પટેલે હવે ચીમકી ઉચ્ચારી છે। ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓના હિતમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ કિરીટ પટેલે તૈયારી બતાવી છે। જે રીતે પાટણની અંદર એમકે યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી રહી છે, રાજ્ય સરકાર અને યુજીસીના નોટિફિકેશનની અંદર જે હનુમાનપુરા જગ્યા બતાવી છે એ જગ્યાએ આજે કંઈ પણ ચાલતું નથી। ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક ગોડાઉન છે અને સરકાર શા માટે આવા લોકોને સાચવી રહી છે? બીજું કે રાજ્ય સરકારના કાયદા મુજબ, પરિપત્ર મુજબ કે યુનિવર્સિટીનું કોઈ પણ સત્તામંડળ ચેન્જ કરવું હોય, બદલવું હોય તો એના માટે રાજ્ય સરકારની મંજૂરી જોઈએ। કોઈ પણ પ્રકારની મંજૂરી સિવાય રાજસ્થાનની સન યુનિવર્સિટીના માલિક કે જેઓ બોગસ ડિગ્રીઓ વેચવાના બાબતે હાલ જેલમાં છે છેલ્લા 3 મહિનાથી, એવા લોકોને આ યુનિવર્સિટી વેચી મારવામાં આવી છે। એટલે સરકાર શા માટે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ સાથે, એમના ભાવિ સાથે ચેડા કરી રહી છે સમજાતું નથી। સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરે છે ત્યારે તાત્કાલિક આ બોગસ યુનિવર્સિટી અને એને માન્યતા આપવામાં જેને પણ મદદરૂપ થયા છે, ખોટા પુરાવાના આધારે યુનિવર્સિટીની માન્યતા મેળવી છે, એની સીટ દ્વારા તપાસ કરવી જોઈએ। જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે જલદ આંદોલન કરીશું, શિક્ષણ મંત્રીનું પુતળાદહન કરીશું અને જરૂર પડે તો યુવાનોને સાથે રાખી અને ગાંધીનગર તરફ કૂચ પણ કરીશું।